સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં છેલ્લા 2 દિવસથી પાણીજન્ય રોગચાળો ફાટી નીકળતા બાળકો સહિત કુલ 18 જેટલા ઝાડા ઉલટીના કેસો મળી આવ્યા હતા। તો ઝાડા ઉલટીના કેસોને લઈને સોસાયટીના રહીશો સહિત આજુબાજુની સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં છેલ્લા કેટલાય દિવસથી ગંદા પાણીને લઈને સોસાયટીના રહીશો દ્વારા પ્રાંતિજ પાલિકામાં રજૂઆત કરવા છતાંય નઠોડ પાલિકા દ્વારા શુદ્ધ પાણીની વ્યવસ્થા ન કરાતા આખરે ગરમી વધવાની સાથે પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે કે જેમાં સોસાયટીના 8 નાના બાળકોથી લઈને 10 મોટા લોકો સહિત કુલ 18 થી વધારે લોકોને ઝાડા ઉલટી થતા અલગ અલગ જગ્યાએ સારવાર લેવાનો વારો આવ્યો હતો। લ્યો બોલો, પ્રાંતિજ પાલિકાને લીકેજ ના મળતા હરિઓમ પાર્ક સોસાયટી ઝાડા ઉલટીમાં સપડાઈ। ઉનાળાના પ્રારંભ સાથે જ પ્રાંતિજમાં પ્રદૂષિત પાણીની મોકાણ શરૂ। 8 બાળકો સહિત કુલ 18 લોકોને ઝાડા ઉલટી। સોસાયટીના અન્ય લોકોને પણ પેટમાં ચૂક આવી તથા ગેસ્ટ્રો ઉબકા સહિતની બુમરાહ ઉઠવા પામી હતી। છેલ્લા 2 દિવસમાં ઝાડા ઉલટીના સતત કેસોમાં વધારો જોવા મળી રહેતા સોસાયટીના રહીશો સહિત આજુબાજુમાં રહેતા સોસાયટીના રહીશોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। પ્રાંતિજ આરોગ્ય વિભાગને જાણ થતાં જ વહેલી સવારથી જ તાલુકા હેલ્થ સુપરવાઇઝર ડોક્ટર વિપિનભાઈ પટેલ, પ્રાંતિજ અર્બન મેડિકલ અધિકારી નિમેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ સહિત આશા બહેનો સહિત 2 ટીમો બનાવીને સોસાયટી સહિત આજુબાજુમાં સર્વે હાથ ધરાયો હતો। પ્રાંતિજ પાલિકામાં અનેકવાર રજૂઆતો છતાંય પાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરાઈ। રાત્રિના 12 વાગ્યે વધુ 2 બાળકોને ઝાડા ઉલટી થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। સર્વે દરમિયાન જરૂરિયાત દવાઓ સહિત ORSનું વિતરણ કરવામાં આવી, જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી। તો માતૃછાયા સોસાયટી સામે રહેલ લીકેજની સ્થળ મુલાકાત પણ લેવામાં આવી। તો પ્રાંતિજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આવતીકાલે પાણીના સેમ્પલ લઈને ગાંધીનગર ખાતે આવેલ લેબોરેટરીમાં ચેક કરવા માટે મોકલી આપવામાં આવશે। હાલ તો સોસાયટીના રહીશોની અનેકવાર રજૂઆતો છતાંય પ્રાંતિજ પાલિકા દ્વારા કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે। જો કોઈ મોટી ઘટના બનશે તો પાલિકાના શેરે જવાબદારી રહેશે તેવું સોસાયટીના રહીશો જણાવી રહ્યા છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ખુદ પ્રાંતિજ પાલિકા પ્રમુખના વોર્ડમાં જ દુર્ગંધ દૂષિત પાણીની સમસ્યા તથા ઝાડા ઉલટીના કેસો મળી આવ્યા છે। ત્યારે હાલ તો કોઈ વોર્ડ 2ના કોર્પોરેટર કે પાલિકાના અધિકારીઓ સોસાયટીમાં હજુ સુધી ફરક્યા નથી। તો છેલ્લા 2 દિવસથી સોસાયટીમાં ઝાડા ઉલટીના કેસો વધ્યા। આરોગ્ય વિભાગની 2 ટીમો દ્વારા સોસાયટીમાં સર્વે કરાયો। ત્યારે આરોગ્ય વિભાગે તેની ફરજ બજાવી રજાના દિવસે પણ 2 ટીમો બનાવી સર્વે હાથ ધર્યો। ત્યારે હવે જોવું એ રહ્યું કે પ્રાંતિજ પાલિકા દ્વારા લીકેજ ખોરવાનો પ્રયત્ન કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિતિ જોવા મળશે, એ તો જોવું રહ્યું। ઉમંગ રાવલ, પ્રાંતિજ।